એ 22 લાખ સપનાઓ પર અલ્પવિરામ આવી ગયો છે। હા, આજે કોઈ ક્રિકેટની વાત નથી કરવી, પણ નીટ 2026 જે 3 મહિના લેવાની હતી એ અત્યારે કેન્સલ ઘોષિત કરી દેવામાં આવી છે ઓફિશિયલ NTA હેન્ડલ ઉપરથી। હવે કેન્સલ થઈ ન થઈ બીજા નંબરનો પ્રશ્ન છે, પણ જે 22 થી 25 લાખ વિદ્યાર્થીઓએ 2 વર્ષ, 2.5 વર્ષ, કેટલાક ડ્રોપર 3-4 વર્ષ સુધી મહેનત કરી અને રાત દિવસ એક કરીને એક એક્ઝામની તૈયારી કરી હોય, એમના સપનાનું શું? આ ગવર્મેન્ટ માટે આ એક્ઝામ કેન્સલ કરવાનો નિર્ણય પણ અઘરો જ હશે, પરંતુ એમાં સ્ટુડન્ટ્સનો શું વાંક છે? હું પણ છેલ્લા 9-10 વર્ષથી નીટના સ્ટુડન્ટ્સને ભણાવું છું, તો આ લોકો કયા પ્રોસેસમાંથી, કેટલા સ્ટ્રેસમાંથી પાસ થતા હોય મને એક્ઝેક્ટલી આઈડિયા છે। પણ હવે શું, તો કે સ્ટુડન્ટને પણ એવું કહેવાનું કે જરાય સ્ટ્રેસ કે ચિંતા કરવાની જરૂર નથી। આપણે 2-3 વર્ષ સુધી જેટલી મહેનત કરી છે એ એડે જવાની નથી। હા, આપણા સપના ઉપર થોડુંક અલ્પવિરામ જરૂર આવ્યો છે, પરંતુ પૂર્ણ વિરામ નથી। અને ગવર્મેન્ટને પણ એટલી અપીલ છે કે જો હવે રીનીટ કરવામાં આવે તો કમસે કમ 4 થી 6 વીકનો સમય આપવામાં આવે સ્ટુડન્ટ્સને, જેથી કરીને પાછું વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી શકે। અને હવે જો એક્ઝામ કન્ડક્ટ થાય છે તો ફેરલી કન્ડક્ટ થાય, બધી સિક્યોરિટી ગાઈડલાઇન્સ ફોલો કરીને થાય। હા, એ લોકોએ એવું જરૂર કીધું છે કે આપણે કોઈ પણ એક્સ્ટ્રા ફીઝ કે સેન્ટર પ્રેફરન્સ બધા એ જ રહેશે, તો એક પોઝિટિવ છે। પરંતુ સ્ટુડન્ટ ઉપર અત્યારે જે રીતનો મેન્ટલ પ્રેશર કે અપેક્ષાઓ હશે એ બિલકુલ જે છે એ અવગણ્ય ન કરી શકાય એવી છે। તો આ 2026ના પેપર લીક માટે રિસ્પોન્સિબલ કોણ?